બોટાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગઢડા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખને જાહેર કરી દેવામાં આવ્યા છે, જેની અંદર પ્રમુખ પદે હિતેશ પટેલની નિમણૂક કરી દેવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદે સુરેશ મેરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। ગાંધીનગર સહિત અનેક જગ્યાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી, જેની અંદર નગરપાલિકામાં અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતની ચૂંટણી યોજાઈ હતી। ત્યારે આજે જે છે તે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, જેની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરી દેવામાં આવી છે, જ્યારે સર્વાનુમતે આ વરણી કરવામાં આવી છે। નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી 18 બેઠકો ભાજપ અને અન્ય જે બેઠકો જે છે તે કોંગ્રેસના ફાળે ગઈ હતી, જ્યારે 10 બેઠકો કોંગ્રેસે જીતી હતી અને બહુમત સાથે ભાજપે વિજય હાંસલ કર્યો હતો, જ્યારે પ્રમુખ પસંદગીને લઈને ચાલી રહેલી અટકળો જે છે તેનો અંત આજે આવ્યો છે। ગઢડા બોટાદ જિલ્લાના ગઢડા નગરપાલિકાની અંદર જ્યારે ચૂંટણી હતી ત્યારે ગઢડા નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો। ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જે વરણી કરવાની હોય છે તે પ્રદેશ દ્વારા અને મોવડી મંડળ દ્વારા પાર્લામેન્ટરીની અંદર ગઢડા નગરપાલિકાની અંદર જ્યારે સામાન્ય સીટના પ્રમુખ છે ત્યારે ગઢડા નગરપાલિકાની અંદર હિતેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ મેર મોવડી મંડળે જ્યારે પસંદગી કરી છે, ત્યારે બંનેઓને પ્રમુખ ઉપપ્રમુખ તથા તમામ જીતેલા સદસ્યોને હું જિલ્લા વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું।